દેશની અંદર ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સ્વચ્છતા બાબતે અત્યંત ગંભીર છે, ત્યારે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા કેન્દ્ર સરકારના આદેશથી રાજ્યમાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ કરવા માટે અને જન જન સુધી આ અભિયાનનો સંદેશો પહોંચાડવા માટે સરકાર સ્વચ્છતા અભિયાનના પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે। ત્યારે ભાભરમાં જાહેર રસ્તા ઉપર ગંદકીના ઢગલા ઠેર ઠેર જોવા મળે છે। જ્યાં સ્વચ્છતા અભિયાનના પોસ્ટરો અને જાહેરાતો લાગી છે, ત્યાં મહાત્મા ગાંધીની તસવીર સામે ગંદકીના ઢગલા ખડકાયા છે અને આ જોતા ભાભર નગરપાલિકાના સત્તાધીશો સ્વચ્છતા અભિયાનના કેવા ધજાગરા ઉડાવી રહ્યા છે તે જોવા મળે છે। ભાભરમાં નાના ફેરિયાઓથી મોટા મોટા દુકાનદારો બજારમાં ખુલ્લેઆમ પ્લાસ્ટિક જબલાનું વેચાણ થાય છે, છતાં આ બાબતે નગરપાલિકા દ્વારા કોઈ જાતનું કાર્યવાહી કરવામાં આવતી નથી અને બીજી બાજુ સ્વચ્છતા અભિયાનના નામે ખોટી જાહેરાતો અને પોસ્ટરો લગાવીને સ્વચ્છતાના નામે સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહ્યા છે। ત્યારે આ બાબતે શું રાજ્યનું વહીવટીતંત્ર કોઈ પગલાં